તો રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં નિકોલની શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. શાળા પ્રવેશોત્સવની સાથે ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું. નિકોલની પુરુષોત્તમનગર શાળા નંબર 1માં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર, કોર્પોરેટર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. તો બાલ વાટિકામાં 80 અને ધોરણ 1માં 40 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. નિકોલની શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને બાલવાટિકામાં ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે છે તે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તો અલગ અલગ નિકોલ વિસ્તારના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અમદાવાદના મેયર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશ ઉત્સવની સાથે બાળકોને ચોપડાઓનું અને જે એમનો યુનિફોર્મ છે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાવણે કયા બગીચામાં કેદ રાખ્યા હતા, બગીચાનું નામ, અને હનુમાનજી જ્યારે સીતાજીને મળવા માટે ગયા તો ભગવાન રામે કઈ વસ્તુ આપી હતી કે જેથી સીતાજી ઓળખી શકે? એ બગીચાનું નામ અને બંને વસ્તુ કહેવાની છે. અને બગીચાનું નામ જોરદાર આવ્યો થયા. ચલો ભાઈ, અશોક વાટિકા મને સરકારની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની એક સરકારી યોજના છે. એમાં જે દીકરી 9માં આવે, 9, 10, 11, 12 ભણે, બાળકો સાથે વાર્તાલાપ કર્યો એ બધાએ જોયો છે. બાળકોના ભાષણની જગ્યાએ બાળકો સાથે સીધી પ્રશ્નોત્તરી કરી, જે રીતે બાળકોએ જવાબ આપ્યા છે એ પણ આપણે બધાએ જોયા છે. ખૂબ સારા પ્રમાણમાં બાળકો જે રીતે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે ને બાળકોનું જ્ઞાન, બાહ્ય જ્ઞાન પણ વધી રહ્યું છે, એ જોતાં ખૂબ આનંદની લાગણી થાય છે. માન્ય પ્રદેશ અધ્યક્ષ દ્વારા આજે એમની વિધાનસભાના દરેક બાળકને ચોપડાનું વિતરણ કર્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં જે એમને મળેલા 12 લાખથી વધુ પુસ્તકો છે એ પણ આગળિયાળ ગામની એ જે અંતરિયાળ ગામ છે ગુજરાતના, ત્યાં પણ સુધી પહોંચાડવાનો અભિગમ એમને અપનાવ્યો છે. એ જોતાં બાળકોનું ભણતર ગુજરાતના બાળકો માટે સૌથી સારું કાર્ય હશે મને જગદીશભાઈ દ્વારા. શું કહેશો હિતેશભાઈ?